આજના આધુનિક સમયમાં પ્રેમ લગ્નને માન્યતાઓ મળતી થઈ ગઈ છે, પરંતુ હજુ પણ અમુક કિસ્સાઓ એવા છે કે મોત બાદ પણ સજા ઓછી થતી નથી. આવું જ કંઈક થયું હતું એક 22 વર્ષની પરિણીતા સાથે. શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં. પ્રેમ લગ્નની કિંમત ચૂકવનારી 22 વર્ષની યુવતીના મોત બાદ લોહીના સંબંધો તો પથ્થર બની ગયા હતા, પરંતુ આ અંધકાર વચ્ચે સુરત પોલીસની માનવતા દીવા જેવી ચમકી છે. સુરતના વરાછા ખાતે આવેલા ઉમિયાધામ અતિથિ ગૃહમાં 1.5 વર્ષની માસૂમ પુત્રીની નજર સામે જ ઝેર પીને જીવન ટૂંકાવનારી ભાવનગરની રીનાના મૃતદેહને સ્વીકારવા પિયર કે સાસરી પક્ષમાંથી કોઈ તૈયાર નહોતું. 3 દિવસથી રીનાની લાશ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં બિનવારસી તરીકે અગ્નિદાહની રાહ જોઈ રહ્યું હતું, પરંતુ અશ્વિનીકુમાર પોલીસ મથકના અધિકારીઓએ હાર ન માની. ખાખી વર્દી પાછળ છુપાયેલી સંવેદના જાગી અને સતત 4 દિવસની ભારે સમજાવટ બાદ આખરે મૃતક રીનાના જેઠ પીગળ્યા. જેઠે રીનાના મૃતદેહનો સ્વીકાર કર્યો અને સાથે જ 2 વર્ષની માસૂમ બાળકીનો કબજો પણ સંભાળ્યો. રીનાએ 3 વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. સમાજ અને પિયરે ત્યારે જ તેના માટે દરવાજા બંધ કરી દીધા હતા. લગ્ન જીવન હજુ માંડ પાંગર્યું ત્યાં જ કુદરતે ક્રૂર મજાક કરી. માત્ર 4 મહિના પહેલા જ રીનાના પતિનું કિડનીની ગંભીર બીમારીના કારણે અવસાન થઈ ગયું. પતિના મોતે રીનાની દુનિયા ઉજ્જડ કરી નાખી. એક તરફ કાળજુ કંપાવતી એકલતા અને બીજી તરફ ખોળામાં માસૂમ દીકરી. પતિના મોત બાદ રીનાએ પિયરના દરવાજે ટકોર કરી, પણ પિયર પક્ષ કોઈ કાળે સંબંધ રાખવા રાજી ન થયો. એકલવાયા અને તિરકૃત જીવનથી કંટાળી આખરે આ યુવતીએ આપઘાત જેવું મોટું પગલું ભરી લીધું, અને આ આપઘાત બાદ પણ તેની લાશ કોઈ સ્વીકારવા તૈયાર ન થતા પોલીસની ભારે મહેનત અને સમજાવટ બાદ આખો મામલો થાળે પડ્યો અને 2 વર્ષની દીકરીને તેના મોટા પિતાએ સાચવી. अश्विनी कुमार पुलिस स्टेशन के विस्तार में एक एडी का बना जिसमें बहन जो है जिनका नाम है रीना, जो कि मगन भाई प्रजापति की दीकरी है, उन्होंने फिनाइल पी के अपना जीवन को गुमा दिया. और इसमें बात ऐसी है कि उनके जो हस्बैंड है उनकी ऑलरेडी डेथ हो गई है और इनके सास ससुर की भी ऑलरेडी डेथ हो चुकी है. फैमिली ने इस बॉडी को लेने से मना किया क्योंकि ये उनका कहना ये है कि इन्होंने लव मैरिज किया और इसलिए वो लेने से मना कर रहे हैं. उनकी एक छोटी सी बच्ची है जिसकी उम्र 2.5 साल है. अभी इसको कतारगाम में बाल संरक्षण गृह में इसको रखा गया है. और अभी जो मरण जना रहे हैं उनके जो जेठ है बटुक भाई बाबू भाई बरैया, उनको पुलिस ने काफ़ी मेहनत करके उनको तैयार किया है और ये अभी बॉडी लेने के लिए तैयार हो गए हैं. और कल अभी जो बॉडी स्टीमर में रखी हुई है उसको कल ये लेके जाएंगे. बच्ची अभी चाइल्ड वेलफेयर सेंटर में है कतारगाम. ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत.